કેમ છો બધાય મજામાં? બધાને મહાદેવ મહાદેવ, જય હનુમાન દાદા, જય સોમનાથ મહાદેવ। અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। ચાલો, હું આજે તૈયાર થઈ ગયો છે, તૈયાર થઈ ગયો છું। બીના હવે તૈયાર થાય છે। અમે જાય છીએ આજે લોંગ ડ્રાઈવ ઉપર, ફરવા જાય છીએ। તો બ્લોગ જોતા રહેજો, અને બ્લોગ પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો, હું રેડી થઈ ગયો। ઓકે, ચાલો, બીના તૈયાર થઈ ગઈ। હવે તાળું મારી દે ઘરને। વાહ વાહ, રેડી। હાલો, આજ તો લોંગ ટ્રીપ ઉપર છે। ચાલો, જો લુક જોઈ લ્યો બીનાનો। ચાલો, બધાને જય શ્રી કૃષ્ણ। કેમ છો? મજામાં ને? હા, હાલો હવે નીકળશું। હા, હવે ચાલો, હવે ગાડીમાં બેસીએ। ચાલો, ગાડીમાં બેસી ગયા। હું ને બીના બે જ જણા છે। વાંહે જોવા કેટલો બધો આખો સામાન, આખી ગાડી ફેરી છે। ચાલો, શંકર ભગવાન કી જય, હનુમાન દાદા કી જય, સોમનાથ મહાદેવ કી જય। તો આખી ગાડી ફેરી જો થેલાની, તો દેખાય ને, એટલે લોંગ ટૂર ઉપર છે। તો વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો। ચાલો, હવે નીકળીએ। અહીંયાથી શોર્ટકટ લઈશી અમે, એટલે ટોલ નાકા ઓછા આવે। હાલો, એ ટોલ નાકા ઓછા આવે, શોર્ટકટ જવા દે। આ શોર્ટકટ રાસ્તે જવા દઈશી, એટલે હું ખોટા ટોલ નાકાના પૈસા કપાઈ ના જાય। ખાલી વાર 10 મિનિટની થાય, 10 મિનિટનો ફેર પડે। રસ્તો એ બહુ સારો છે, જો બહુ સારો છે। ટોલ નાકું બહુ અઘરું છે, સમજ્યા? એ ખોટા ખાતામાંથી કપાઈ જાય, એટલે શોર્ટકટ રસ્તો આ જવા દે। રોડ થોડો કોલો ખરો, ગામડું આવે, સમજ્યા? ખોટા ટોલ ટેક્સ ભરવા નહીં, મોટો ટોલ ટેક્સ પાછો આવે। ટોલ ટેક્સ ભરીને થાકી જાય। અત્યારે વાગ્યા છે 6 વાગ્યા સાંજના। ટાટાપુરના નીકળીએ ને એટલે ઉપાધિ નહીં, ઠંડા પોરના। હું ને આ બીના બે જ જણા। જેવું ગામડું આવ્યું છે, ગામડાનું વાતાવરણ છે। ટ્રેક્ટર હાલ્યું જાય, હે કાંઠે ગામડામાંથી નીકળ્યા તો ખરા, જો કે જોયેલો રસ્તો છે, એટલે ઉપાધિ નથી। લગભગ અહીંથી પહોંચતા અમારે 9:30 તો વાગી જાય। જોઈએ હવે કેવો ટ્રાફિક છે ને કેવી રીતના હે। આ ગામડામાં જો ગામનો ચોરો કહેવાય, આ ધૂણવાણી દેશી ભાઈ। હું તારે ઉતાવળ છે ભાઈ બહુ? એ હું આવા જ પીડા હારા, ગામનો ચોરો। ત્યાં બધા બેઠા હોય, ગામનો ચોરો। ધૂળ થઈ ગઈ, બે ગાડીઓ સામે આવી ને તા બેહું હે ઘરની સાજી ગાડીઓ આ બાજુથી ને જવા માંડી, કારણ કે ટોલ ટેક્સ મોટો ભરવો પડે। ખોટા ખપાઈ જાય ને પૈસા ભાઈ બેંકમાંથી, જેવા ક્યાં આપણે વયા જાય છે।
ફેર પડે 10 મિનિટનો. હવે ગામડું નહીં આવે કઈ, સીધા રોડમાં તો ચડી જાવ. હવે ભે હું આવ્યા રાખ, જો હલે નહીં હો, હામી આવી હલે નહીં. ગાડી ઊભી રાખી દેવી પડી, ના હાલે. મહાદેવ મહાદેવ ભોલેનાથ. જેવો સિંગલ પટ્ટી છે, રોડ સારો છે, હાઈ ક્લાસ. ખાલી ફેર પડે 10 મિનિટ. અરે અરે ખિસકોલી રહી ગઈ. થોડોક રોડ ખરાબ છે આ, બાકી માણાને એટલી બધી ઉતાવળ છે, એટલા બધા ટેન્શનમાં ફરતા હોય. હમણાં એક ભાઈ રહી ગયો, ચાલુ મોટરસાયકલ, એક તો મોબાઈલમાં વાત કરે. ચાલુ ગાડી કે ચાલુ મોટરસાયકલમાં કોઈ દી મોબાઈલમાં વાત જ ન કરે. 2 મિનિટ ઊભી રાખી દે શું વાંધો આવે. રહી ગયો જરાક અમારી ગાડીમાં. મોબાઈલ આવી ગયા ભાઈ કાનમાં, આમને ભરાવીને ચાલુ મોટરસાયકલ લઈ જતો હતો. વિડીયોમાં આવ્યો નહીં, રહી ગયો. વિડીયો લેવા ગયા હતા, વયો ગયો. એટલે વિનંતી છે બધાને ભાઈ, પ્રેમથી એટલે પ્લીઝ વિનંતી કરું છું તમને કે મોટરસાયકલ લાગતા હોય કે ગાડી, પ્લીઝ ચાલુ ગાડીએ મોટરસાયકલમાં કે ગાડીમાં મોબાઈલમાં વાત કરો માં પ્લીઝ. રિક્વેસ્ટ તમને બધાને, જે અમારા વિડીયો જોતા હોય એને. રહી ગયો, સેકન્ડ એકની જ વાર થઈ. આ તો મારું એનું ધ્યાન તો હાવ નતું. 2-3 વાર વરંટ માર્યા, તોય છતાં જરાય રહી ગયો. ઊભી રાખી દેવી પડી ગાડી, ન્યા સુધીની સ્થિતિ થઈ ગઈ. જાજી ગાડી છે ને આ બાજુથી ને જ હાલે, એટલે એટલો મોટો અમારી ટોલ ટેક્સ છે કે ભરીને તમને આગળ ગાડી જો દેખાતી છે. ગાડી છે, ખટારા છે, જ્યાં સામે ખટારા આવે. ટોલ ટેક્સ જેવડો ભરવો પડે આવડો ટોલ ટેક્સ ખબર નથી. આ જાગૃત પ્રજા કેમ એટલી બધો ટોલ ટેક્સ ભરે છે. 100 રૂપિયા છે 4 વ્હીલના. 100 રૂપિયા નહીં, પણ જાજા માથે હોય તે નક્કી નહીં. કારણ કે અમે તો આ દર વખતે શોર્ટ ને કટ રસ્તાએ જ આવીએ, જ્યાં આગળ ગાડીઓ જાય જ છે. કારણ કે બધી ગાડી અહીંથી ને જ જાય. શું કરો એટલા બધા એ ખાતામાંથી કપાવવાના જ છે ને બેંકના ભાઈ. જ્યાં આગળ જો તમને દેખાતી હાલ ભાઈ હાલ એક બાજુ. જો કેટલી બધી ગાડીઓ આગળ જાય છે. હજી ઘણી બધી તો વહી ગઈ, જ્યાં આવે ને જાય બસ આ જ રસ્તે. ખાલી ફેર પડે 10 મિનિટનો. જરાક એક કાચો રસ્તો આવે, બાકી તો બસ જો હાઈ ક્લાસ જ છે. ખોટો 5-6 ગણો ટેક્સ ભરી દેવો ને ભાઈ ટોલ નાકાનો, એવા ક્યાં રૂપિયા વયા જાય આપણે 10 મિનિટના ફેરમાં. તો હવે હમણાં હાઈવે ચડી જાઉં. કેટલી ખાલી 10 મિનિટનો ફેર પડ્યો. હાઈવે આવી ગયો, નેશનલ હાઈવે. તો છે ને કેટલી બધી ગાડીઓ, દૂધનું બધી. કવડા ટોલ ટેક્સ કોણ ભરે? ભલે ને ખાતામાંથી કપાવવાના છે. 100 રૂપિયાની માથે છે, બહુ યાદ નથી પણ એના હે 4 વ્હીલના. હાલો હવે નેશનલ હાઈવે ઉપર ચડી ગયા. જુઓ હાલો હવે જોઈ રસ્તામાં મોડું થાય તો કા નાસ્તો પાણી હલકો કરી લે હું, કા પછી જો કે સારું જમવાનું હોય છે તો કારણ કે વાર તો લાગશે.
એ વાર તો લાગશે, પછી ત્યાંથી ને આગળ જવાનું છે. અહીંયા હવે ક્યાં સ્ટોપ કરીએ, કેટલા વાગે પહોંચીએ છીએ? 10 તો વાગી જાય રાતના. કેટલા વાગે પહોંચીએ જોઈએ. હવે વચ્ચે નાસ્તો પાણી કરવાનો થાય તો કરશું. હું ને બીના જમવાનું થાય તો જમી લેવું. જોઈએ હવે કેવી ભૂખ લાગે છે. બરોબર, જા ગાડીમાં મોબાઈલમાં વાત કરે. જો તમને દેખાતું જ છે, નજીક લઈ જાઓ. આવી રીતના કરવાની શું જરૂર છે? 5 મિનિટ ઉભો રાખી દે તો શું વાંધો આવે? રોડ બહુ મસ્ત કરી દીધા. એ શ્રી નીતિન ગડકરીએ જ ચારે બાજુ હાઈવે રોડ બહુ ખરેખર ઊંચું કામ છે ભાઈ. એ ગડકરી સાહેબનું કામ બહુ ઊંચું છે. તમારે રોડ એટલે રોડ બનાવી દીધા ટનાટન. બધા ફોલો કરે તો થાય, સમજ્યા? માણસો ફોલો કરતા જ નથી. સાઈડમાં કેવી રીતના આંકવું, કેવી રીતના, પછી એક્સિડન્ટ થવાના ન હોય તો થાય. એ તો બિચારા બહુ ધ્યાન રાખે છે. આપણે એને તો ખરેખર અભિનંદનને પાત્ર આપવા જેવું. એ ગડકરી સાહેબને એ ખરેખર બહુ ઊંચું કામ છે ગડકરી સાહેબ. રોડ એટલા બધા મસ્ત કરી દીધા હે. આમ ગાડી આમ પાણીના રેલાની ગોળે હાલે. એક્સિડન્ટ એટલા થાય છે, પણ ધ્યાન ન રાખે પછી તો શું થાય? એનો વાંક તો કેટલો. એ તો સેફટી માટે બહુ કહે છે ગડકરી સાહેબ, તો ભાઈ સેફટી રાખો. તમે સેફટી ન રાખો તમે શું થાય પછી? જ્યાં ત્યાં આંકવીને. હમણાં મોટરસાઇકલ 4 સવારી હતું, એ 4 સવારી મોટરસાઇકલ. શું કરવું? છોકરા 2 નાના હતા, 2 માણા પોઈતે. કાંઈ થાય તો શું ત્યાં જિમ્મેદારી? એટલે ફોલો કરો ગડકરી સાહેબનું કામ તો ભાઈ. એટલા આપણા ટૂંકમાં પરિવહન મંત્રી, ટૂંકમાં એનું મંત્રાલય શું છે એ બહુ મને ખ્યાલ નથી ભાઈ. ટૂંકમાં રોડ ને એનું મંત્રાલય છે એની પાસે બધું. ટૂંકમાં કામ એટલે એ ગ્રેડ. એને સેલ્યુટ છે. એ ગડકરી સાહેબને સેલ્યુટ છે યાર. પ્લીઝ પબ્લિકને ફોલો કરો યાર. એ કેનું પાલન કરો તમે. કાયદા કાનૂન રૂલ્સ નિયમ જે કાંઈ હોય જેમ તેમ ઓવરટેક કરવામાં ગાડીઓ. સેફટીમાં હાંકો, જેટલું લખ્યું હોય એટલી ઉપર હાંકો ગાડી. ચાલો હવે ટોલ નાકું આવી ગયું. જ્યાં ફાસ્ટેગ થાય છે HDFC બેંકનું. હવે આ ગડકરી સાહેબે સારું કરી નાખ્યું. મહિનાની તમારે જરૂર ન હોય તો સીધું કાપી નાખવાનું. ચાલો આ ગાડી પાછળ જવા દઈ. સ્કોર્પિયો પાછળ. નંબર હારા હે, મારી ઘણે શોખીન છે નંબરના ભાઈ. સ્કોર્પિયો વાળા ભાઈ નંબરના શોખીન છે. જો હું વાંધો સહી ખબર નથી. એટલી બધી વાર હોય ટાઢો હો, એટલી બધી વાર હોય. હાલ ભાઈ, ફાસ્ટેગ લગાવેલું જ છે તો વાંધો નહીં મારો ભાઈ. જો ડીઝલ પુરાવે છે કેવો હોતો જો સિંહ જેવો છે ને. મસ્ત છે. હા, ડીઝલ પુરાવી લે. ચાલો
આ ઓમ તો ત્રીજો ટોલ ટેક્સ કહેવાય, પણ ઓમ બીજો ટોલ ટેક્સ આવી ગયો છે. ટોલ ટેક્સ આવી ગયો છે, જોઈ હજી કેટલાય આવશે ભાઈ ટોલ ટેક્સ. તો કાંઈ વાંધો નહીં, રોડ બોર સારા થઈ ગયા. આયલભાઈ જીગરિયા, જય માતાજી. બહુ જવા દીધા એમાં. કેવા? ચાલો, સતત 2 કલાકનું ડ્રાઇવિંગ કરી અને હવે અહીંયા ચા પાણીનો હોલ્ટ કર્યો. તારે કાંઈ મારે કાંઈ નહીં. કોઈ વસ્તુ નહીં, ના, ઠંડુ કે કાંઈ નહીં. ઠંડુય નહીં, કોઈ વસ્તુ. અત્યારે જો કે ગરમી જેવું વાતાવરણ તો છે, બાયણે નીકળીએ પછી ખબર પડે. ચાલો હવે ચા પાણી પીને જરાક થોડોક આરામ કરીએ. પેલા ઘરનું પાણી પી લઈએ, હોટલના પાણી કરતા ઘરનું પાણી પી લેવું સારું. ચાલો જરાક પગ મોકળો કરી લઈ. કન્ટિન્યુ 2 કલાક ગાડી હાંકી અને હવે ચા પાણીનો ટેકો માર લઈ. તારે કાંઈ નથી પીવું ને? જોઈ લેજો. હાલો ચા પીવા, ટેહડો માર લઈ ચાનો. ચા માપે છે, ઠીક છે, તો બહુ જામે એવી નથી. ઓલી ટાઢી થર્મોસમાં પહેરી હોય ને એવી દઈ દીધી હોય, તાજે તાજી ના હોય. હાલે એવું છે, ગાડી પાટે ચડે. થાકોડો તો ઉતરી ગયો, જરા ગાડીએ ચાલીએ તા. હાલો પીવાઈ ગઈ. હવ ચાલો, અહીંયા જરીક વાર પગ મોકરો કરી લીધો અને બેઠા થઈ. ઠંડી તો હે કાબીના? ઠંડી લાગે છે મને તો, બહુ લાગે. તને લાગે બહુ? એમ તો હવે પગ મોકરો થઈ ગયો, ચા પાણી પીવાઈ ગયા. હવે હરવે હરવે પાછા નીકળીએ, હાલો. બરોબર ને? હા, હાલો હરવે હરવે નીકળીએ. ઠંડી છે આજે. તને પાછી જો લાગે ને, મને તો જરાય આમ ઠંડી લાગે નહીં, ઓછી લાગે. એ ઓછી લાગે. આવ ન લાગે, ઓછી હું. હાલો હવે નીકળીએ. બાયણે ઠંડી તો છે કાબીના? તો ઠંડી લાગે છે. હે? ઠંડી છે. હા, હવે બાયણે ઠંડી તો છે, મને ઠંડી ઓછી લાગે. હવે ધીમે ધીમે ગાડીમાં બેસી ગયા, હવે જાય આગળ. ચાલો હવે પહોંચી ગયા થઈ મારા મિત્રની ઘરે. તો હવે અહીંયા જમી બમી લેવું અને પછી આગળ જોઈ. તો અહીંયા અમારો બ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. હર હર મહાદેવ. લોટ્સ ઓફ લવ. બાય બાય.